દરેક વિદ્યાર્થી મિત્રો જે એસએસસીની તૈયારી કરી રહ્યા છે અને જે લોકોને એસએસસીની કોમ્પ્યુટર બેઝ ટેસ્ટમાં અન્યાય થયો છે તેમના માટે આજે એક રિમાઇન્ડર કહેવું તો રિમાઇન્ડર અને ચેતવણી કહો તો ચેતવણી લઈને આવી રહ્યો છું. આજે આપને જણાવવા માંગુ છું કે એસએસસીની એક્ઝામમાં જે લોકોને અન્યાય થયો છે તે લોકો જ્યાં સુધી રસ્તા ઉપર અથવા બહાર સામે ચાલીને નહીં આવે ત્યાં સુધી તેમને કોઈ પણ પ્રકારનો ન્યાય મળવાની સંભાવના નથી. જો મિત્રો એક વાત સમજી લેજો, કોઈ પણ વ્યક્તિ આપણા માટે કોઈ વ્યક્તિ લાંબો થતો નથી. જ્યાં સુધી આપણે આગળ નહીં આવીએ ત્યાં સુધી કોઈ સપોર્ટ પણ નહીં કરે. યુવરાજસિંહ જાડેજાની જે વાત લઈ લો તો તમે લોકો જો સામે ચાલીને આગળ આવશો તો તે લોકો તમારી પાછળ ઊભા હશે. બાકી આગળ તો તમારે જ આવવું પડે, કારણ કે આ પરીક્ષાના દાવેદાર તમે છો, ઉમેદવાર તમે છો. યુવરાજસિંહ જાડેજા યુવરાજ છું કે કોઈ પણ યુટ્યુબ ચેનલ કે કોઈ પણ સંસ્થા નથી. જ્યાં સુધી તમે આગળ નહીં આવો ત્યાં સુધી કોઈ તમારા માટે લડવા માટે તૈયાર નહીં થાય. અને હવે જો મિત્રો, નવી સીસી ભરતીની લોલીપોપ પણ આપવા માંડી છે, તેના ઉપર ધ્યાન આપવાનું નહીં. તે ફક્ત ને ફક્ત જાહેરાતો છે સરકારના મળતિયાઓ દ્વારા. એટલે જો તમારે લડવું હોય તો આગળ આવવું પડશે. શું કરવું તમારે તે તમારે જણાવો, કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો.